નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં। ચાલો વાચક મિત્રો, ફરીથી આપને એક નવા પુસ્તકની શેર કરાવવાની છે। એક નવું પુસ્તક આપની સમક્ષ લઈ આવી છું, જેનું નામ છે જવા મર્દો કા જંગ, જેના સર્જક છે યશવંત મહેતા, જેની પ્રથમ આવૃત્તિ 1978માં હર્ષ પ્રકાશન દ્વારા પ્રકાશિત થઈ, જેની કિંમત 125 રૂપિયા છે અને જે 136 જેટલા પેજમાં વહેંચાયેલું પુસ્તક છે। મિત્રો, હમણાં આપણે એક નવી પિક્ચરની ચર્ચા ચાલે છે, ધ ઓડિસી। એ ગ્રીક સંસ્કૃતિને પ્રેઝન્ટ કરે છે, પરંતુ આપણે તેના નામથી અજાણ હોવાથી ખૂબ જ સારું પિક્ચર છે તેમ છતાંય તેને સમજી નથી શકતા, એટલે આપણને એમાં રસ નથી પડતો। પરંતુ જો તમારે એ પિક્ચર જોવું હોય તો આ એક પુસ્તકને સાંભળીને જશો તો તમામ નામથી પરિચિત થઈ જશો અને એ પિક્ચર શું કહેવા માગે છે એ વાત સમજી શકશો। તો પિક્ચર જોવાની પૂર્વ શરત એ આપણું આ પુસ્તક સાંભળવું તે છે। દુનિયાભરમાં બે સંસ્કૃતિઓ બહુ જૂની કહેવામાં આવી છે। આપણા ભારત પછી એ ગ્રીક સંસ્કૃતિ, જેના ગુણગાન પણ બે પુસ્તકો દ્વારા ગાવામાં આવે છે, ઇલિયડ અને ધ ઓડિસી। જેમ રામાયણ અને મહાભારત આપણી સંસ્કૃતિ અને આપણા માનસ ઘડતરનું કામ કર્યું છે, એવી જ રીતે ધ ઇલિયડ અને ઓડિસીએ પણ ત્યાંની સંસ્કૃતિ જાળવી છે અને માનસ ઘડતરનું કામ કર્યું છે। અહીં સર્જકે સંક્ષિપ્ત રૂપમાં કિશોર કથા આપી છે, જેનો હેતુ કિશોર અવસ્થામાં વ્યક્તિ અન્ય દેશોના ઉમદા વ્યવહાર, ઉમદા ગુણો, માણસના સંબંધો વિશે જાણતા શીખે અને તેની કથાઓમાંથી પ્રેરણા લઈ થોડી સમજણ વિકસાવે તેવો રહ્યો છે। અહીં સર્જકને રામાયણ અને મહાભારત તથા ઇલિયડ અને ઓડિસી બંનેમાં થોડું સરખાપણું દેખાય છે। રામાયણ અને મહાભારત બંનેની જેમ જ આ મહાકાવ્યોની લડાઈના મૂળમાં પણ એક સ્ત્રીના અપમાન અને અપહરણની વાત છે। રામાયણમાં પણ નામરજીથી લડતો કુંભકર્ણ છે, તો મહાભારતમાં ભીષ્મ અને ઇલિયડમાં એવા જ એકિલીસ અને પિતામહ અયાસ છે। પાત્રો પણ કેવા સમાન લાગે છે, રાજા આગમાન્નેન અને દુર્યોધન, પિતામહ અયાસ અને રાજા ડાયોમીદ અને રાજા ભીમ, એકિલીસ અને કર્ણ વગેરે પાત્રોમાં પણ ઘણી સમાનતા દેખાઈ છે। એક રાજા આગમનની સ્વાર્થપરાયણતાથી ત્રાસેલો એકિલીસ સંજોગો વસાત યુદ્ધમાં તણાઈ જાય છે અને જનૂનમાં તે મહાબલી હેક્ટરના શબનું અપમાન કરી બેસે છે। ત્યાર પછી થયેલો પસ્તાવો અર્જુનના કુરુક્ષેત્રના હિસાબે સહેજ પણ ઉતરતો નથી લાગતો। એ પછી તેની માતા દરિયાદેવી થેટિસ પાસે માગે છે કે મારા બલિદાન પછી પૃથ્વી પર કોઈ યુદ્ધ જ ન રહે એવું વરદાન મને આપો। અહીં પશ્ચિમની શાંતિની ઝંખના મૂળભૂત રીતે અહીં પણ જોવા મળે છે। તો રાજા ઓડિસ્યુસ સામે બે વખત એનું એક પત્નીત્વ વ્રત તોડાવવાનું પ્રલોભન આવે છે, પરંતુ આ ઓડિસિયસ પણ એક પત્ની વ્રત ધરાવતો અને મોરલ જાળવતો માનવ બતાવવામાં આવ્યો છે। જ્યારે એકેલિપ્સ આ વાતથી નવાઈ પામે છે અને તે કહે છે કે શું તારી મરણશીલ માનવ પત્ની અમરદેવી કરતાં પણ વધારે રૂપાળી છે? ત્યારે પૂરી નમ્રતા સાથે આ ઓડિસી જવાબ આપે છે કે ભલે તેની તોલે ન આવે, પરંતુ મને તો તે જ વહાલી છે અને અમર થવા માટે હું મારી પત્નીનો ત્યાગ તો નહીં જ કરું। આમ અહીં સંસારમાં ભગવાન રામની જેમ જ એક પત્નીત્વ વ્રતનું પાલન કરવાવાળા મહાવીરો પણ હતા એની પ્રતીતિ થાય છે। અહીં સર્જકે 21મી સદીમાં જઈ રહેલા વાચકો માટે વિશ્વ માનવ બનવાની સફરની એક કેડી કંડારી છે। જ્યારે વિશ્વ એક થવા જઈ રહ્યું છે ત્યારે સાહિત્યની આપલે એ પણ પ્રથમ શરત રૂપે સર્જકે અહીં જુએ છે। એ જ કારણથી ઇલિયડના સંક્ષિપ્ત રૂપે
વાચકો સમક્ષ રજૂ કર્યું છે. શરૂઆતમાં તેમના અંધ કવિ હોમર વિશે પરિચય આપ્યો છે, જેમાં તેમણે ભારતના વેદવ્યાસની તુલનામાં તેમને રાખ્યા છે. તો પ્રથમ પ્રકરણમાં ગ્રીક સંસ્કૃતિની 2500 વર્ષ જૂની પુરાની વાતોની કથાઓથી કથાનો ઉઘાડ થાય છે. જેમ ભારતનો સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, સમુદ્ર, પર્વતો બધા દેવદેવીઓ હતા, એવા જ કોક દેવદેવીઓવાળી કથા અહીં રજૂ થાય છે. તેમના લોકમાં પણ યુરોપના કોઈ ખૂણામાં ગ્રીસ દેશમાં પ્રાચીન કાળમાં આર્યોની એક ટોળી આવી વસેલી અને તેમણે વાર્તા વગેરે આવા ઘણા નગરો વસાવ્યા હતા. ત્યાં ઓલિમ્પિયડ નામનો પહાડ હતો. દેવરાજનું નામ ઝિયુસ હતું. આપણા ઇન્દ્ર જેવા જ એ દેવ હતા. સર્વ દેવતાઓના તે રાજા હતા અને તેમનો એક ભાઈ હતો પોસેડોનિયા, અને તે સમુદ્રનો રાજા હતો. બીજો ભાઈ હેડિસ જે પાતાળ લોકનો રાજા હતો, જ્યાં મરેલા માણસો જઈ વસતા હતા. અને ઝિયુસની પત્નીનું નામ હીરા હતું, જે ધરતી અને માટીની દેવી હતી. તેમનો એક પુત્ર એપોલો જે સૂર્યના દેવતા હતા. તેમની એક દીકરી ડાયના જે ચંદ્રની દેવી હતી. એક દીકરી એથેના જે યુદ્ધની દેવી હતી, અને એફ્રોડાઇટી જે સૌંદર્યની દેવી હતી. આ ઉપરાંત વન, ફૂલો, ઝરણા વગેરેના પણ નાના મોટા આપણા જેવા દેવી દેવતાઓ હતા. તેમના દેવી દેવતાઓ પણ આપણી જેમ જ માનવીની જેમ જ જીવતા, અમૃત પીતા, રમતો કરતા, હરીફાઈઓ કરતા, એકબીજાના ભક્તોને સાચવવામાં દેવી દેવતાઓ વચ્ચે કંકાસ પણ થઈ જતી. પ્રથમ પ્રકરણમાં દેવી હીરા જે મહારાજા ઝિયુસની પત્ની હતી, એટલે કે આપણા ઇન્દ્રની પત્નીની જેમ ઇન્દ્રાણી હતી. બીજા એથેના જે યુદ્ધના દેવી હતા, અને એફ્રોડિટી જે સૌંદર્યની દેવી હતી. ત્રણેય નગર ચર્ચામાં નીકળે છે. તેમની સામે એક સફરજન પડે છે. તેને લેવા માટે તેમનામાં ચળબળ થાય છે. તે સમયે ગ્રીસના પૂર્વ દિશામાં દરિયા પાર હિલિયમ નામનો દેશ, જ્યાં ટ્રોય નામનું નગર હતું અને પ્રિયમ નામનો રાજા હતો, જે સાદાઈથી રહેતો અને જમીનમાં જાતે હળ ચલાવતો, આપણા જનક રાજાની જેમ જ. સાવ ભોળો માણસ હતો. દીકરાઓ પણ જાતે જ હળ ચલાવતા અને તેના દીકરાઓ ઢોરા પણ ચલાવતા. આવા જ એક નાનો દીકરો પેરિસ ઢોર ચરાવતા ઇન્દ્રની દેવી, સુંદરતાની દેવી અને યુદ્ધની દેવી એથિટ્સ તેમની પાસે જઈ ચડે છે. ત્રણેય દેવીઓમાંથી કોણ વધારે સુંદર છે તેની હરીફાઈ થાય છે, અને એમાં સુંદરતાની દેવી એફ્રોડિટીને તે વધારે સુંદર દેવી જાહેર કરે છે. અહીં આખા કથા જાણવા માટે તમારે આ નાનકડું પુસ્તક વાંચવું જ રહ્યું. પરંતુ આ કથાનો હાથ આપની સમક્ષ રજૂ કરું તો મહાભારત જેવી આની કથા છે. અહીં પણ સ્પાર્ટાના રાજા ડિટેરિયસને સંતાનમાં માત્ર દીકરી હતી. આખા એ વિસ્તારમાં સુંદરતા માટે પ્રસિદ્ધ હતી, પરંતુ રાજાએ તેનો વારસદાર આપવા માટે રાજા તેના માટે યોગ્ય યુવક શોધતા હતા. તેમાં એન્ટિયસના રાજાનો નાનો દીકરો મિનીલોસ હેલન સાથે લગ્ન કરે છે અને ત્યાં શાસન સંભાળે છે. એવામાં ટ્રોયના રાજાનો દીકરો પેરિસ, જેને સૌંદર્યની દેવીએ પૃથ્વીની સૌથી સુંદર કન્યા પરણાવવાનું વચન આપ્યું હતું, તેને હેલન વિશે જાણ કરે છે. પરંતુ હેલન પહેલેથી જ પરિણીત હોવાથી પેરિસ તેને પરણવાની ના પાડે છે. પરંતુ જ્યારે દેવી તેને યુદ્ધમાં જીતવાની વાત કરે છે, ત્યારે હેલનની મરજીથી તે પેરિસ તેનું અપહરણ કરે છે. ત્યાર પછી બંને ક્ષેત્રોના શૂરવીરો ખૂબ જ લાંબા ટાઈમ સુધી યુદ્ધ કરે છે. કિલ્લાની બહાર યુદ્ધ કરવા માટે તત્પર સેના હારી થાકી પાછી જવાની તૈયારીમાં હોય છે, અને એવા કેવા ચમત્કારો થાય છે. દેવી દેવતાઓ પણ ક્યાંક ક્યાંક પોતાનો રોલ આમાં ભજવતા હોય છે. એ વાતો પણ અહીં વણી લીધી છે. કેવા મોરલ સાથે યોદ્ધાઓ યુદ્ધ કરે છે, પોતાની તાકાત અને શૌર્ય બતાવે છે, અને પોતાના કહેવાતા હથિયારો તથા કેવી રીતે એમની ખ્યાતિ હતી વગેરે વાત પણ અહીં જોવા મળે છે. અહીંના યોદ્ધાઓ એકબીજા સાથે યુદ્ધના તમામ નિયમો જાળવી ખૂબ જ ઉચ્ચ મોરલ સાથે યુદ્ધ કરે છે. છેલ્લે યુક્તિ કરીને તેઓ ટ્રોય નગરમાં પહોંચી અને ટ્રોયનો કચ્ચર ઘાણ વાળે છે. એક પણ માણસ જીવતો રહેતો નથી.
અને આખું એ નગર સાવ પડી ભાગે છે. આવી વિદેશી કથાઓમાં ત્યાંની સંસ્કૃતિ, ત્યાંના માણસો, રહન સહન અને ત્યાંના ઉત્સવો, દેવી દેવતાઓ, રીત રિવાજો, ગુણ અવગુણ, મોરલ વગેરેનો અભ્યાસ અહીં સર્જકે આપણને કરાવ્યો છે. અહીં વાચક માત્ર કૂવામાંના ડેટકા જેવા જ ન બની જાય અને અન્ય સાહિત્ય વાંચી અને આપણા સાહિત્યને સંસ્કૃતિની તુલના ત્યાં કરે, એવો પણ એક આશય સર્જકનો રહ્યો છે. મારું અહીં પુસ્તક મૂકવાનું ખાસ પ્રયોજન એ હતું કે ધ ઓડિસીની કથા, આ કથા પછી શરૂ થાય છે. આપણે ત્યાં રામાયણ અને મહાભારત ખૂબ જ અલગ યુગમાં બનેલી ઘટનાઓ છે, જ્યારે અહીં તમે ઇલિયડ વાંચો પછી જ તમને ધ ઓડિસી સમજાય છે અને બંને કથાઓ એક પછી એક જોડાયેલી છે. તો ખાસ જે લોકો ધ ઓડિસી નામનું પિક્ચર જોવા માંગતા હોય તેને 10 મિનિટ આપી આ પુસ્તક સાંભળી લેવું. તો ચાલો ફરી મળીશું કોઈ આવા સરસ મજાના પુસ્તક સાથે.